ખંજવાળ ચાલુ થઈ ગયું ઓકે 2024માં. અચ્છા. તો તેમાં મેં લીધી છે નોની. હા નોની અને નીમ. ઓકે. આ બંને સવારે ભૂખ્યા પેટે એક. અચ્છા સવારે ભૂખ્યા પેટે બિફોર મેલ. ઓકે. પછી લીધી છે મેં ફ્લેક્સ સોઇલ હા ગેનોડરમાં. હા અને ટોક્સલિન ટોક્સ્ટ્રીન. ઓકે. સ્પિરુલિના. સ્પિરુલિના. આ ચાર લીધી છે મેં ભૂખ્યા પેટે એક બંને ટાઈમ. ભૂખ્યા પેટે અને જમીને આફ્ટર જમીને ક્યારે સવારે લીધી હતી? સવાર સાંજ આફ્ટર મિલ. અચ્છા ઓકે સવારે સાંજ આફ્ટર મીલ. હા ઓકે. અને તુલસી ડ્રોપ. ઓકે તુલસી ડ્રોપ. તુલસી ડ્રોપ એવું હતું કે ખંજવાળ મને જેટલી ઉપરે ને બરાબર આખા બોડીમાં, હા એટલે તુલસી ડ્રોપ હાથમાં લઈને આમ ઘસી નાખતો હતો. અચ્છા ઓકે ઓકે તમે તુલસી ડ્રોપ હાથમાં લઈને આપણે હા ઓકે તુલસી ડ્રોપ આખા હાથડીમાં લઈને ઘસી નાખો એટલે મને ખંજવાળ એકદમ મટી જતી. અચ્છા તમે રાત થઈ જતી? લાલ લાલ થઈ જતું મારું. ઓકે. હા પણ ડોક્ટર પાસે અમે રિપોર્ટ કરવા માટે ગયો. ડોક્ટર મને એલર્જીની ઇન્જેક્શન મૂકી. હા હા ડોક્ટરે રિપોર્ટમાં લખેલું કે તમે નોનવેજ ખાઓ કે નોનવેજ ખાઓ છો? વેજીટેરિયન છું પ્યોર. હા એ પ્રમાણે રિપોર્ટ લખાઈને રિપોર્ટ કરાવવાનો કહ્યો તો રિપોર્ટ માટે મને 4500 થી 6000 રૂપિયા કયા. હા એટલે મેં રિપોર્ટ નહીં કરાવ્યો. એના બદલામાં મેં વિચાર કર્યો કે હું આપણી સપ્લિમેન્ટ ખાઈ લઉં. યસ. સતત 3 મહિના સુધી મેં સપ્લિમેન્ટ ખાધી. હા સપ્લિમેન્ટ ખાધા પછી મેં 4 દિવસ ભૂખ્યો રહેવાની કોશિશ કરી કે સપ્લિમેન્ટથી થાય છે કે બહારના ખોરાકથી થાય છે. પણ સપ્લિમેન્ટ ભૂખ્યા પેટે પણ ખાધી, પણ બહારનો જે ખાવાનું હતું એ ખાતો નહોતો. પણ જે એલર્જી હતી એ વસ્તુ પકડી ગઈ કે પડીકા નથી ખવાતા હવે. બરાબર. એટલે મને આ 3 મહિનાની અંદર રિઝલ્ટ બહુ સારું મળી ગયું. અત્યારે બિલકુલ ખંજવાળ નથી. વેરી ગુડ. ખૂબ સરસ. કોઈ તકલીફ નથી અત્યારે? ખંજવાળ થતી તો કેવી તકલીફ પડતી સુજલભાઈ બતાવો. એટલે લાલ લાલ આપણે પેલો માકડ કરીએ ને તો પેલા ફોલ્લા થઈ જાય. હા 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 એવું તો પણ મેં ગુસ્સામાં શું કે મેં ના પાડો ફોટા નથી પાડવા મારે, કારણ કે સહન નતું થતું એટલી ખંજવાળ આવે. યસ યસ રાઈટ બરાબર છે. દોરામાં બધે એટલી બધું આમ સહન નતું થતું. યસ રાઈટ. હવે વેસ્ટીજ માટે કેવી ફિલિંગ આવે છે બતાવો કે પોતાની હેલ્થ આટલી સારી થઈ, પોતાને આટલું સારું રિઝલ્ટ મળ્યું, તો વેસ્ટીજ માટે કેવી ફિલિંગ આવે છે બતાવો. ફિલિંગ્સ એવું આવે છે કે આપણે આ સપ્લિમેન્ટ લઈએ વિશ્વાસથી, તો આપણે બધાએ વિશ્વાસ રાખીને થોડાક સમય ખાવું જોઈએ.